गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। મારું નામ સંગીતા. છોકરીનું શું નામ? યશવીબેન અશ્વિનભાઈ. શું થયું? છોકરીને માથું દુખતું હતું, પછી બેવસ પડી ગઈ એમ કરીને કહેતા હતા હોસ્ટેલવાળા. કઈ હોસ્ટેલમાં ભણે છે ને ત્યાં? આદર્શમાં ક્યાં આવ્યું? ઉમરપાડા. હા, એ તમને શું જાણ થઈ હોસ્ટેલવાળા? હોસ્ટેલવાળા તમારી છોકરી બેવસ છે ને અહીંયા આવો કરીને બોલાવી અમને. પછી શું કર્યા? પછી અમે દવાખાને લઈ ગયેલા, પછી બાઇક પર લઈ ગયેલા, પછી ઉમરપાડા સરકારીમાં, પછી સારવાર આપી ત્યારે માંડવી લખી આપ્યું, પછી માંડવીથી બારડોલી આવ્યા, બારડોલીથી અહીંયા લઈ આવ્યા. ત્યાં શું કીધું ડૉક્ટરે? 35,000 બારડોલી ભોયરા. શું લાગે છે એમાં હોસ્ટેલવાળા તમને કંઈ કહ્યું છે? શું વાત છે? હોસ્ટેલવાળા કોઈ કર્યું જ હે મારા છોકરીના. શું લાગે? મને તો લાગતું જ હે મારા છોકરીના બહુ ગાહ પોયડા છે, આદોરાન બહુ વાગેલું જેવું છે. મને તેવું લાગે કોઈ માર્યું હોય એવું લાગે. કયા સ્કૂલમાં ભણે છે ને કેટલામાં ભણે છે? 9માં ભણે છે. શું નામ છે સ્કૂલનું? સ્કૂલે આદર્શ ક્યાં આવ્યું? ઉમરપાડા. ત્યાં જ રહેતી હતી? હા, ત્યાં જ રહેતી હતી. તમારે પહેલા કોઈ વાત થઈ હતી છોકરી જેવી કંઈ થયું? એવું કોઈ નહીં, હોળી પર આવ્યા એટલે મૂકી આવ્યા એટલે હમણાં પરીક્ષા પતિનો જ વાત થવાની હતી. હવે શું માનશે તમે? હવે એટલું જ છે મારા પાસે. મારું નામ મંગુભાઈ દિલીપભાઈ વસાવ. છોકરી મારી બેટી જ હું એમનો કાકો લાગુ. શું થયું હતું? એ ભાભી મને જગાડવા આવેલા તે યશવીબેન યશવીને કહે માથું પહેલાં દુખતું હતું એમ કે ત્યાંથી ફોન આવેલા આચાર્ય આપણે હોસ્ટેલમાં. પછી ત્યાંથી અમે ઘરેથી બાઇક લઈને ગયેલા હોસ્ટેલમાં. પછી ત્યાંથી ત્યાં સુધી કાઢતા હતા બહારને અમે ઉચકીને દવાખાને ઉમરપાડા સરકાર. હોસ્ટેલમાં ગયા તો શું જોયા? ત્યાંથી બેભાન હાલતમાં હતા પછી ક્યાં લઈ ગયા? ઉમરપાડા દવાખાને સરકારી. પછી આગળ ત્યાંથી સારવાર બોટલ જાણે મૂક્યો ને ત્યાંથી અગાડી જવું પડે એમ કરીને કીધું. એટલે પછી માંડવી આવ્યા. માંડવી નક્ષત્ર હોસ્પિટલ પ્રાઇવેટ. પછી શું જાય? અહીંયા લાવ્યો તો શું કીધું ડૉક્ટર? તે એમના પેલું મગજને એમ કરાવે આપણે શું તે કરાવવું પડે એમ કરીને બારડોલી મૂકી જાય. પછી ડૉક્ટરે તો બારડોલી આવ્યા ને કીધું ખરું બચવાનો ચાન્સ ઓછો એમ કીધું. પછી સિવિલ લાવ્યો તો અહીંયા કેવી રીતે લાવ્યો? 108માં અહીંયા આવ્યો તો શું કીધું ડૉક્ટર? અહીંયા આવેલા ત્યાં કેસ કઢાવવા ગયેલા. ત્યાં સુધી તે કીધું કે ધબકારો જે ચાલતો હતો તે હવે નહીં ચાલતો એમ કીધું. પછી શું લાગે છે તમને? કેવી રીતે આ એક્સપાયર થયો? એવું તે લાગતું જ છે હોસ્ટેલમાં જ એવું થયું છે. શું થયું હતું હોસ્ટેલમાં? ભાઈ મારા મારી એવું થયું છે. કોણ માર્યું હતું? એવું કંઈ એ તો માહિતી નહીં મળે. કયો હોસ્ટેલમાં ભણે છે ને શું નામ છે? હોસ્ટેલનું નામ દુનિયા. હોસ્ટેલનું નામ કઈ આદર્શ નિવાસી શાળા કન્યા ઉમરપાડા. આ સ્કૂલનું શું નામ છે? આદર્શ નિવાસી છત્રલા. रिपोर्टर अरविंद राठौड़, सूरत।